કેવી રીતે મૂવ થશે એની ચર્ચા વિચારણા કરીએ। તો જ્યાં સુધી બેંક નિફ્ટી 48,230 અને નીચે 47,600 આની વચ્ચે છે ત્યાં સુધી બેંક નિફ્ટી એક એવું કહી શકીએ કે એક ઇનસાઇડ કેન્ડલની અંદર ટ્રાવેલ થઈ રહી છે। ડે કેન્ડલ પ્રમાણે હું તમને બતાવી દઉં શું થઈ રહ્યું છે। ઓકે, ઓકે, તો જ્યાં સુધી બેંક નિફ્ટી અહીંયા આગળ 47,250 અથવા 230 અને નીચે આપણે 48,250 અને 47,600 વચ્ચે બેંક નિફ્ટી છે ત્યાં સુધી એક ઇનસાઇડ કેન્ડલની અંદર જ બેંક નિફ્ટી છે। હવે બેંક નિફ્ટી જ્યારે બરાબર 47,400 ને નીચે હોલ્ડ કરવા લાગશે ત્યારે અહીંયા પાછા સેલર એક્ટિવ થઈ જશે। ઇન્ટ્રાડેમાં બેંક નિફ્ટી શું કરી શકે એની વાત કરીએ તો જ્યાં સુધી બેંક નિફ્ટી અત્યારે 48,000ની નીચે છે અને 600ની વચ્ચે છે બરાબર, ત્યાં સુધી કંઈ જ કરવા જેવું છે નહીં। પરંતુ જો કાલે બેંક નિફ્ટી આપણે અહીંયા આગળ 48,000નું જે આ જોવાને અત્યારે મારો જે માર્કો દેખાય છે ત્યાં આગળ ઓપન થઈ જાય અને 48,000ની ઉપર હોલ્ડ કરી જાય બરાબર 5 મિનિટ 10 મિનિટ અને પછી જો બ્રેક કરે તો આપણે એક સી લઈશું જેમાં ફાસ્ટ મૂવ 250 200ની આસપાસ રહેશે બરાબર, હાઈની આસપાસ જશે। 200 230 તો જશે ને જશે એવું દેખાઈ રહ્યું છે બરાબર। કોઈ કારણસર જો નીચે ગેપ ડાઉન ખુલી જાય, ગેપ ડાઉન કયા હતા કે 47,600 તો પણ આપણે એક નાની એવી રેન્જ બનવા દઈશું અને 47,600ના એસએલ મારીને આપણે આને સી તરફ લઈ જઈશું અને પહેલો ટાર્ગેટ આપણો 800ની આસપાસ રહેશે। એટલે ટૂંકમાં નીચે બી ઓપન થાય તો પણ આપણે જોડે 200-150 પોઈન્ટની રેન્જ માટે ટ્રાવેલ કરવાનું છે અને જો ગેપઅપ ઓપન થઈ જાય તો પણ આપણે 200-250 પોઈન્ટના માટે જ ટ્રાવેલ કરવાનું છે। ઓકે, હવે જો કોઈ કારણસર ગેપ ડાઉન ઓપન થઈ જાય, ગેપ ડાઉન જો 47,500 અને 400ની વચ્ચે ઓપન થઈ જાય અને થોડીક વાર રેન્જ બનાવે અને રેન્જ નીચેની સાઈડ બ્રેક કરે તો પણ આપણે પી સાઈડ ઓર્ડર લઈશું, પી સાઈડ બી લઈશું અને પાછા ઓછી ક્વોન્ટિટી લઈશું કારણ કે ઓલરેડી ગેપ ડાઉન થઈ ચૂક્યું છે। ઓકે, તો આ મને દેખાઈ રહ્યું છે। આજે થોડુંક પેનમાં ઇસ્યુ છે એટલે લખી નહીં શકાતું એટલે હું અહીંયા ખાલી રેન્જ અને નંબર બોલી રહ્યો છું। આ વાત થઈ। ઓકે, હવે કોઈ કારણસર મોટું ગેપ ડાઉન ઓપન થાય, ગેપ ડાઉન 47,000 47,200 આવા કોઈ ઝોને જો ગેપ ડાઉન ઓપન થઈ જાય તો આપણે પહેલી જ કેન્ડલના લોનો એસએલ મારીને સી લેવાનો પ્રયત્ન કરીશું એટલે કે અહીંયાથી બેંક નિફ્ટી ઉપર જશે એવી ધારણાએ આપણે અહીંયા આગળ ટ્રેડ લઈશું બરાબર। અહીંયાથી પછી ઉપર જવાની શક્યતા રહેલી છે। બેસ્ટ ટ્રેડ મિત્રો ત્યારે જ બનશે જ્યારે 48,000 હોલ્ડ કરશે બરાબર, તો આપણે અપસાઇડ અને પાછું ટ્રેન્ડ અપસાઇડ છે એટલે ફાસ્ટ મૂવ થશે અને પ્રીમિયમ પણ સારા એવા મળશે તમને લોકોને। તો બેસ્ટ ટ્રેડની વેટ કરવો તો સારામાં સારું છે, બાકી તમને જે પેટર્ન દેખાય એ કરી શકો છો જે મેં બતાવી છે। કોઈ કારણસર ગેપઅપ ઓપન થઈ જાય તો પણ આપણે અહીંયા આગળ ગેપઅપ ઓપનિંગમાં શું કરીશું, ગેપઅપ નાનું ઓપન થાય 48,000ની નીચે તો વાંધો નથી, તો આપણને બેસ્ટ ટ્રેડ મળશે। પરંતુ બહુ મોટું ગેપઅપ ઓપન થઈ જાય 48,400 500 તો એને એકવાર નીચે આવવા દેજો મિત્રો। જો સમજો કે 48,500 400ની આસપાસ ગેપઅપ ઓપન થઈ ગયું તો એકવાર એને થોડુંક વાર નીચે આવવા દેજો 48,200 100 આ રેન્જમાં એને નીચે આવવા દેજો અને પછી ઉપરની તરફ લઈ જવાનો પ્રયત્ન થશે બેંક નિફ્ટીને। એટલે અહીંયા નીચે આવ્યા પછી આપણે ટ્રેડ કરીશું સી સાઇડ। ઓકે, વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ, આભાર।